તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરીવાર તમારું આજના આપણા આ વિડીયોમાં. આજના આ વિડીયોમાં આપણે વાત કરશું કે બાઇક સહાય યોજના 2026 જેમાં તમને 45,000 સુધીની સહાય મળશે. મોટરસાઇકલ વિથ આઈસ બોક્સ આ પ્રકારની તમે જો ચિત્રમાં જોઈ શકો છો એ પ્રકારની એક બાઇક મળશે. તો આ બાઇક કોને મળશે, શું એના માટે ડોક્યુમેન્ટ તમારે જોશે અને તમારે ફોર્મ કઈ રીતે ભરવું, બધી માહિતી આપણે આજના વિડીયોમાં જોશું. તો વિડીયો ચાલુ કરીએ એ પહેલાં એકવાર તમે વિડીયોને એક લાઇક જરૂર કરી દેજો અને આ વિડીયો શેર કરી દેજો તમારા મિત્રોને, એટલે કે એને પણ જરૂર હોય તો આ યોજનાનો લાભ તે મેળવી શકે. તો ચાલો મિત્રો, હવે આપણે ચાલુ કરીએ આ વિડીયો. તો સૌથી પહેલાં તમારે ગૂગલ ઉપર જવાનું છે. ગૂગલ ઉપર ટાઈપ કરવાનું છે આઈ ખેડૂત, જે આ રીતનું મેં અહીંયા ટાઈપ કર્યું છે. એટલે તમને પહેલી જ વેબસાઇટ મળશે આ પ્રકારની. એના ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. ક્લિક કરશો એટલે મિત્રો તમારે ત્યાર પછી આ પ્રકારનું આની આઇકન છે, એના ઉપર તમારે ક્લિક કરવાનું છે. ત્યાં તમને યોજના લખેલા આવશે. આ યોજના ઉપર તમારે ક્લિક કરશો ને એટલે તમારે અહીં ચોથા નંબરનું જે ઓપ્શન છે મત્સ્ય ઉદ્યોગ, એટલે કે માછીમારો જે હોય ને એના માટેનું છે. તો એમાં તમારે ક્લિક કરવાનું છે. તો જેવા તમે એમાં ક્લિક કરશો એટલે નીચે તમને બધી યોજનાનો લાભ, એટલે કે બધી યોજનાની માહિતી મળી જશે. તો આપણે જે બાઇકવાળી યોજના છે તે ગોતવાની છે. તો આપણે નીચે નેક્સ્ટ પેજ કરશું 2 નંબરમાં. તો 2 નંબરમાં આપણે જોશું ને તો આ બાઇકવાળી યોજના આપણે અહીં દેખાઈ ગઈ છે. તમે જોઈ શકો છો મોટરસાઇકલ વિથ આઈસ બોક્સ. તો આમાં સંપૂર્ણ માહિતી છે. જો અહીં દાખલા તરીકે દસ્તાવેજ છે, અરજી કઈ રીતે કરવી, વધુ જાણો. તો આપણે પહેલાં વધુ જાણીએ આના ઉપર, ત્યારબાદ દસ્તાવેજ જે આ છે એના ઉપર પણ જાણી લેશું આપણે. તો પહેલાં વધુ જાણો પર ક્લિક કરશું. તો હવે અહીંયા આપણે આ જે કોષ્ટકમાં જે લખેલું છે તેની સંપૂર્ણ માહિતી છે આપણે એકવાર એમાં ધ્યાન દોરી લઈએ. તો ભારત સરકાર તરફથી જે તે વર્ષમાં ફાળવેલા જનરલ, મહિલા, એસટી, એસસી કેટેગરીના લક્ષ્યાંક મુજબ નીચેના ધોરણે સહાય મળવાપાત્ર રહેશે. તો લાભાર્થીને મોટરસાઇકલ વિથ આઈસ બોક્સ યુનિટ કોસ્ટ 75,000ની સામે જનરલ કેટેગરી માટે 40% સહાય મળશે. એટલે કે જનરલ કેટેગરીવાળાને 30% સુધીની સહાય મળશે અને ત્યાર પછી જે એસટી એસસીના કેટેગરીના લાભાર્થી છે એને 60% જેટલી સહાય મળશે, એટલે કે એને 45,000 રૂપિયાની સહાય મળશે. તો એસટી કેટેગરીના લાભાર્થીને મળવાપાત્ર છે. મળવાપાત્ર સહાયના 60% તો કેન્દ્ર સરકારનો ફાળો રહેશે અને 40% રાજ્ય સરકારનો ફાળો રહેશે. તો આ હતું મિત્રો. હવે અહીંયા તમે તારીખ જોઈ શકો છો, કઈ તારીખથી તમારે ચાલુ થયા ફોર્મ છે તે 7/5/25થી ચાલુ છે ને 31/3/26 સુધી છે. આ તારીખ સુધી તમે અરજી કરી શકશો આ આઈ ખેડૂતના પોર્ટલ ઉપરથી. અને જો તમને અરજી કઈ રીતે કરવી એ પણ ના સમજાતું હોય તો કમેન્ટ કરજો, હું એક વિડીયો એના ઉપર પણ બનાવી આપીશ. તો મિત્રો આપણે જાણી લીધું વધુ જોવામાં અને અરજી કઈ રીતે કરવી એ પણ આપણે જાણી લીધું. હવે આપણે મેઇન વસ્તુ ઉપર જઈએ, જે છે દસ્તાવેજ. તો કયા કયા ડોક્યુમેન્ટ તમારે જરૂર પડશે આ યોજના માટે, તો એના ઉપર આપણે એકવાર ક્લિક કરી લઈએ. તો અહીંયા આપણે એક લિસ્ટ આપી દીધું છે, જેમાં જાતિનો દાખલો છે ફક્ત અનુસૂચિત જાતિ માટે અને જનજાતિ માટે. ત્યાર પછી ખરીદ કરવા માટે આવેલ સામગ્રીનું જીએસટી વાળું ઓથોરાઇઝનું ડીલરનું બિલ છે. ત્યાર પછી ખરીદ કરવામાં આવેલ સામગ્રી અરજદાર સાથેનો ફોટો, એટલે ખરીદ કરી હોય એનો ફોટો છે. અરજદાર દ્વારા ચૂકવણું કરવામાં આવેલ હોય તે અંગેની પહોંચ છે. ત્યાર પછી પ્રોજેક્ટનો રિપોર્ટ છે, આધાર કાર્ડ છે, બેંક પાસની પ્રથમ નકલ છે અથવા કેન્સલ કરેલો ચેકની નકલ છે. ત્યાર પછી ઓથોરાઇઝ ડીલરનું કોટેશન. ત્યાર પછી લાભાર્થીનો ફોટો. ત્યાર પછી છૂટક અથવા જથ્થાબંધ માછલી વેચાણના મત્સ્ય ઉદ્યોગ ખાતાનું વેલિડ લાયસન્સ, એટલે કે તમારે કંઈક લાયસન્સ હોવું જરૂરી છે જેમાં તમે માછલીનો વેપાર કરો છો તેનું. તો મિત્રો આ હતું આજના વિડીયોમાં જે બાઇક સહાય યોજના છે, જે કેને મળે છે, કેવી રીતે મળે છે, તેની કઈ વેબસાઇટમાં છે અને તેના ડોક્યુમેન્ટ છે, સંપૂર્ણ માહિતી આપણે એક જ વિડીયોમાં જોઈ લીધી છે. તો વિડીયો પસંદ આવે તો એક લાઇક જરૂર કરી દેજો અને તમારા મિત્રો સુધી શેર પણ કરી દેજો. જય હિન્દ.